સુરત ગ્રામ્ય પોલીસને પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી સફળતા મળી છે। માંડવી કિમ રોડ પર ચોખાના ભૂસાની આડમાં લઈ જવાતો 24 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં નશાના કારોબારીઓ પર પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે। જે બાતમીના આધારે પોલીસની ટીમે અરેટ તાલુકાના ઝરપણ ગામની સીમમાં વોચ ગોઠવી હતી। માંડવીથી કિમ તરફ જતા રોડ પર ટોલટેક્સ પાસે શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો। ટેમ્પોની પ્રાથમિક તપાસમાં ઉપરના ભાગે ચોખાના ભૂસાની 210 બોરીઓ ભરેલી જોવા મળી હતી, પરંતુ જ્યારે પોલીસે આ બોરીઓ હટાવીને તપાસ કરી ત્યારે અંદરથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી અને બિયરની હજારો બોટલો કબજે કરી હતી, જેની બજાર કિંમત અંદાજે 24,45,600 રૂપિયા જેટલી થાય છે। આ સાથે 10 લાખની કિંમતનો ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 34,69,358 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ધર્મેન્દ્ર કુમાર શ્રીપ્રકાશ વર્મા અને બ્રિજેશ કુમાર રામ આશરે વર્માને પકડી પાડ્યા હતા। પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભરી આપનાર, ગાડી મોકલનાર અને આણંદમાં દારૂ મંગાવનાર અન્ય 4 શખ્સો હજી પોલીસ પકડથી દૂર છે। પોલીસે આ 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાના ચક્કો ગતિમાન કર્યા છે। ચોખાના ભૂસા જેવી વસ્તુની આડમાં દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરોનો આ કિમિયો સતર્ક પોલીસને નિષ્ફળ બનાવ્યો છે। આ સફળ કામગીરી બદલ પોલીસની ટીમની પ્રશંસા થઈ રહી છે। હાલમાં આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતની સચિન પોલીસે મોટી સફળતા મેળવી છે। મજૂરને ચપ્પુ મારીને લૂંટ ચલાવનાર 2 આરોપી અને 1 કિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે। સુરત શહેરમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરતા સચિન પોલીસે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે। સચિનના હોજીવાલા રોડ પર એક મજૂરને ચપ્પુ મારી લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં આરોપીઓએ હુમલો કરીને રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સચિન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં જ 2 રીઢા આરોપીઓને અને 1 કિશોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટના રોકડા રૂપિયા, ગુનામાં વપરાયેલ છરી અને એક એક્સેસ મોપેડ પણ કબજે કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રૂપેશ મરાઠે વિરુદ્ધ અગાઉ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 7 ગુના નોંધાયેલા છે। આ કામગીરી પોલીસના ઝડપી અને અસરકારક એક્શનનું ઉત્તમ ઉદાહરણ છે। હાલમાં પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક મજૂર પોતાના કામથી પરત ફરતા હતા એવા બ્રિજરાજ મદેસિયા ને અજાણ્યા 3 ઈસમો જે મોપેડ ઉપર આવીને રોકાવે છે અને એની જોડે મગજમારી કરી છરી વડે હુમલો કરી 2500 રૂપિયાની લૂંટ ચલાવે છે। જે બનાવની હકીકત પોલીસને ધ્યાન ઉપર આવતા તુરંત સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા આરોપીઓની ઓળખ કરી પકડી પાડવા માટે સચિનના ડીસા પીએસઆઈ શ્રી ડામોર તથા ચોકીના પીએસઆઈ શ્રી સોલંકી નાઓ તુરંત કામે લાગેલા હતા અને એમની ટીમો દ્વારા મહેનત કરીને ખૂબ ટૂંકા સમયમાં તમામ જે આરોપીને ઓળખ કરી પકડી પાડવામાં આવેલા હતા। જેના તપાસના કામે આજરોજ આરોપીઓને સાથે રાખી જગ્યા ઉપર પંચનામું, રિકન્સ્ટ્રક્શન પંચનામું જે કરવાનું છે એ કાર્યવાહી સબબ અત્યારે તમામ હાજર છે। જેમાં પકડાયેલા આરોપી જે છે કલ્પેશ પાટીલ તથા રૂપેશ મરાઠે જેઓને સાથે રાખી અત્યારે જે કાર્યવાહી ચાલુ છે અને આજે પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂબ ગુનાઓ નોંધાયેલા છે અને શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા આરોપી છે। જે બાબતને નામદાર કોર્ટમાં ધ્યાન ઉપર દોરીને તેઓને જામીન ના મળે તે માટેના જે કાર્યવાહી જે છે અમારા તપાસ અધિકારી હાલમાં ચલાવી રહેલા છે। સુરત રેલવે સ્ટેશન પર લક્ઝરીઝ થાર કાર ચાલકની બેદરકારી સામે આવી છે। પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જતા રિવર્સ લેતી વખતે દિવાળ સાથે કાર અથડાઈ હતી। સુરત રેલવે સ્ટેશન પર બેદરકારીનું એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં એક લક્ઝરીઝ થાર કાર ચાલકે નિયમોની અવગણના કરી હતી। કાર ચાલક પ્રતિબંધિત માર્ગ પરથી સ્ટેશનના પ્લેટફોર્મ નજીક નો પાર્કિંગ ઝોનમાં ઘૂસી આવ્યો હતો। આ વિસ્તારમાં વાહન પ્રવેશ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે। ઘટના દરમિયાન કાર ચાલક ગભરાઈ ગયો હતો અને બહાર નીકળવા માટે રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિવર્સ લેતી વખતે કાર ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ ગઈ હતી। આ અકસ્માતને
કારણે સુરત રેલવેની મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર ચાલકને અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક ભૂલથી નો પાર્કિંગ ઝોનમાં ઘૂસી ગયો હતો અને ગભરામણમાં આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં આવેલી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પીએસઆઈ ભરતી પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જે સમગ્ર પરીક્ષા પ્રણાલી પર સવાલો ઉભા કરે છે. રવિવારના રોજ યોજાયેલી પીએસઆઈ ભરતી પરીક્ષામાં એક ઉમેદવાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઉમેદવાર મોબાઈલ ફોન સાથે જ વર્ગખંડમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો, જે સુરક્ષા વ્યવસ્થાની ખામી દર્શાવે છે. પરીક્ષા દરમિયાન ઉમેદવાર ગૂગલની મદદથી પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. આ દરમિયાન સુપરવાઇઝરની નજર તેના પર પડતા તેને રોકવામાં આવ્યો હતો. સુપરવાઇઝરે તરત જ કાર્યવાહી કરતા ઉમેદવારને અટકાવી તેના પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના બહાર આવતા પરીક્ષા કેન્દ્ર પર હલચલ મચી ગઈ હતી. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે જ્યારે પરીક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે છે ત્યારે ઉમેદવાર મોબાઈલ લઈને અંદર કેવી રીતે પહોંચી ગયો. ચેકિંગ પ્રક્રિયામાં ક્યાંક મોટી બેદરકારી રહી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેટલ ડિટેક્ટર, ફિઝિકલ ચેકિંગ અને કડક દેખરેખ રાખવામાં આવે છે. છતાં આ ઘટના સામે આવવાથી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. આ મામલે જવાબદાર ચેકિંગ સ્ટાફ અને પરીક્ષા સંચાલન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આ ઘટનાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો એકત્રિત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ દરમિયાન એ પણ જાણી શકાય છે કે ઉમેદવાર કોઈ ગેંગ અથવા નેટવર્ક સાથે જોડાયેલો હતો કે કેમ. આ ઘટના પછી પરીક્ષા પ્રણાલીમાં વધુ કડકાઈ લાવવાની જરૂરિયાત સામે આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. સુરતના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ વોર્ડમાં ચાય પે ચર્ચા કાર્યક્રમો દ્વારા રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને આ વખતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખુદ મેદાનમાં ઉતર્યા છે. પાટીલ દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં ચાય પે ચર્ચા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી માટે મજબૂત માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ચાય પે ચર્ચા દરમિયાન સી.આર. પાટીલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ પડકાર આપતા કહ્યું કે ગઈ ચૂંટણીમાં મળેલી 27 બેઠકો પર જો આ વખતે તમે જીતી જાઓ તો હું માની લઉં. આ નિવેદન બાદ સુરતનું રાજકારણ વધુ ગરમાયું છે અને રાજકીય ધમાસાણ તેજ બન્યું છે. સાથે જ પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધતા કહ્યું કે આ વખતે સુરતમાં આપનો પૂરો સફાયો થઈ જશે. ચૂંટણીના આ મહત્વના સમયમાં પાટીલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીવ્રતા આવી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ ગરમાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2014 પહેલા ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ આખા દેશની અંદર અનેક કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરતા હતા. આજે પણ સાંપ્રત સમયમાં ચાય પે ચર્ચાનું એટલું જ મહત્વ છે અને ચાય પર ભેગા થનારા લોકો જે એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, માનસિક રીતે પણ છે અને આધ્યાત્મિક રીતે પણ જોડાયેલા છે અને સાથે સાથે પાર્ટીના વિચારો પર ચર્ચા કરીને એકમત થઈને આગળ વધવા માટે પણ ચાય ઉપર ચર્ચા અને એના મનમાં કોઈના કંઈ પ્રશ્ન હોય એનો જવાબ આપવા માટે પણ ચાય પર ચર્ચા એક બહુ મહત્વનું આ એક પ્લેટફોર્મ, એક મજબૂત પ્લેટફોર્મ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી શરૂ થયો છે. આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠા નાખી દીધા અને પલાયન થઈ ગયા છે. આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી,
પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે, તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા, અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં એ જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું, અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી. ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે, અને અમે આ બધી સીટો અંકે કરીશું. પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત, અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી. એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી. એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધ સામે હોય છે ત્યારે એક થઈને જે રીતે યુદ્ધ લડીને જીતવા માટે પૂરતી મહેનત કરે છે, અને એ જીત પણ વિશ્વાસ સંપાદન કરીને લોકોને સાથે જોડીને કરે છે, એને હરાવવાની કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી. હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. ગયા વખતે પણ આપણે જોયું હશે કે જિલ્લા પંચાયતની પણ, તાલુકા પંચાયતની પણ 232 સીટોમાંથી ફક્ત જે 196 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી, અને 36 સીટ એમાંથી 1 સીટ આમ આદમી પાર્ટીને, અને બાકીની 35 સીટ એ ફક્ત કોંગ્રેસને મળી હતી. 196 સીટ તાલુકા પંચાયતની એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત ત્યાં પણ થઈ હતી. એ જ રીતે નગરપાલિકામાં પણ લગભગ 91માંથી 89 સીટ, 89 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ જીત હાંસલ કરી હતી. એ જ બતાવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને એ ફળ આપી રહ્યા છે, અને એના ફળ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પણ મળે છે. એમનાથી એ સંતુષ્ટ છે. આખા દેશની અંદર સૌથી વધુ વિકસતું ગુજરાત રાજ્ય, એક એક ગામ સુધી એનો વિકાસ પહોંચ્યો છે. આજે જે માંગણીની પણ રીત બદલાઈ છે. કોંગ્રેસના સમયમાં રોડ, લાઇટ, પાણી, ગટર માટે આ દેશના લોકોને અને ગુજરાતના લોકોને પણ કોંગ્રેસ પાસે યાચના કરવી પડતી હતી, માંગણી કરવી પડતી હતી, આંદોલન કરવા પડતા હતા. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણે જોયું હશે કે કોઈ પણ આંદોલન, કોઈ પણ માંગણી માટે કોઈ પણ આંદોલન ગુજરાતની અંદર આપણને જોવા મળતું નથી. એ જ ગુજરાતનો વિકાસ, એ લોકોને એનો સંતોષ એમાંથી દેખાઈ રહ્યો છે. હું આપને ફરીથી વિશ્વાસ આપવા માંગુ છું, અને આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે જે 5 વર્ષ પહેલાં જે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખીને તમે જે મતદાન કર્યું હતું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કર્યા હતા, આ વખતે પણ એમાં કોઈ કચાશ નહીં રાખતા
દેશને અને મોદી સાહેબને આપને મદદની જરૂર છે, આપને તાકાતની જરૂર છે, આપના સહકારની જરૂર છે અને આપના સહકાર સાથે આ દેશ ઉન્નતિના અનેક શિખરો સર કરે એના માટે આપ સૌ પ્રામાણિકતાથી સમયસર મતદાન કરજો એવી પણ વિનંતી કરું છું. સૌ કાર્યકર્તાઓને પણ હાકલ કરું છું કે એ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ જાતના મન દુઃખ વગર, ટિકિટ મળી હોય કે ના મળી હોય, ટિકિટ કપાઈ પણ ગઈ હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર માટે પૂરી તાકાતથી કામ કરે. પાર્ટીએ તમને પણ તક આપી હતી અને પાર્ટી ભવિષ્યમાં તમને પણ તક આપશે, પરંતુ આજે તક નથી મળી એના કારણે કોઈ નારાજ થવાનો તમને અધિકાર નથી. આ વાતને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ જે રીતે આજે માહોલ આપણે જોઈ રહ્યા છીએ, અમે 3-4 દિવસથી ચાય પે ચર્ચામાં અલગ અલગ જગ્યાએ જ્યારે ફરીએ છીએ ત્યારે હજારો કાર્યકર્તાઓ વોર્ડમાં ભેગા થઈને ત્યારે શક્તિનું એક પ્રદર્શન કરે છે અને મોદી સાહેબને વિશ્વાસ અપાવે છે કે અમે સૌ સજાગ છીએ, અમે સૌ કાર્યરત છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સૌ ધારાસભ્યોને એમની સાથે રહીને સૌ કોર્પોરેટરોને ચૂંટવા માટેના એમના પ્રયત્ન છે. સંગઠન પણ પૂરી